આરતીમાં ચમરા ટોળા ચમરા ટોળા કંકુરે કેસરના હરીને સાટડા રે છટા गोरा पीरानी आरती मां चमरा डोडा આ બાજુ ભાઈ બહેનો ને આરતી ઉતારવા તો અહીંયા લાઈન માં આવી જાય डोडा આરતીના ફક્ત 2 રાઉન્ડ જ લેવાના, દરેકને લાભ આપવાનો. સિદ્ધ રામદેવજી મહારાજની એ જ્યોતનું પ્રાગટ્ય જેને આરતી થાય છે તો તમામ ભાઈ બહેન બધા આરતી ઉતારી શકે છે હો. હા, કેમ કે આજે સિદ્ધ રામદેવજી મહારાજ આપણા આંગણે આપણા ઘરે પધાર્યા છે. હા, રામદેવજી મહારાજનું ફરમાન છે કે જ્યાં જ્યાં ગોકળનો ધૂપ, ઘીનો દીવો અને મારી ધજા છે ત્યાં મારી અવશ્ય હાજરી હશે. કે આજે મારો રામદેવજી મહારાજ રણુજાથી છે કે અહીંયા પધાર્યા છે, દરેકે આરતીનો લાભ લેવો. બે રાઉન્ડ લઈને તરત આપી દો એટલે દરેકને લાભ મળે. પહેલા જુગમાં પાઠી માંડ્યો જય હો પહેલા જીને પહેલા જુગમાં પાઠી માંડ્યો. હા મહારાજ પહેલા જીને હાલો ભાઈ, બધી રાઉન્ડ લઈને દરેકને આરતીનો લાભ આપો. પાંચ રે કરોડે સીધા રાજા પેલા દીધા. ઓ પાંચ રે કરોડે સીધા રાજા પેલા દીધા. આરતીના 2 રાઉન્ડ જ લેવાના અને દરેકને લાભ આપો. પૈસા આરતીની થાળીમાં નહીં મૂકવાના, નીચે આ થાળી મૂકવામાં
છે દક્ષિણા નીચેની થાળીમાં મૂકવી. સોના કેરા પાઠ ધણીને સોના કેરા સોના કેરા સોનાને સિંહાસનમાં બેઠો મારો નકી રંગીના ઓ સોનાને સિંહાસનમાં બેઠા મારો નકી રંગીના ભક્તાર્થીના તે રાઉન્ડ જ લેવાના જેથી કરીને દરેકને આરતીનો લાભ મળે. ગોરા પીરાની આરતીમાં આ મહારાજા જમર ટોળા જમર ભક્તાર્થીના તે રાઉન્ડ જ લેવાના. હિમાંશુભાઈ પોતપોતાની જગ્યાએ બેસી જાય. જે ભાઈ બહેન આરતી ઉતારી રહ્યા હોય એ પોતપોતાની જગ્યાનું ગ્રહણ કરી લે. હરિચંદ્ર ને હરિચંદ્ર ને સાત ને કરોડે સીજા રાજા હરિચંદ્રીરા હરિચંદ્રીરા અલગ ધણી આરતીમાં ચમર ડોડા ચમર ડોડા
જુગમાં પાઠ માંડ્યો યુધિષ્ઠિર ને યુધિષ્ઠિર ને નવને કરોડે સીધા રાજા યુધિષ્ઠિરના નવને કરોડે સીધા રાજા યુધિષ્ઠિરના પાઠ ગણીને તો બાકેરા તો બાકેરા તો પાને સિંહાસન બેઠો મારો નકી રંગીના જેમને પણ હાર પહેર્યા છે એટલે એક ભાઈ લઈ લેજો પછી જે આરતી ઉતારી રહ્યા છે એમને હાર પછી લઈ લેજો. હા વાંધો નહીં.
રંગી રંગીના આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવાને વાલા હરિ ગુરુ સંતોની સેવાને વાલા सुंदर सुखला दे वाले वाला सुंदर सुखला दे वाले वाला आनंद मंगल करूं यार बोलो ताड़ी पड़ो बच्चे आते आनंद मंगल करूं यार मौज करवानी मौज आनंद मंगल करूं यार आनंद मंगल करूं यार आनंद मंगल करूं यार आनंद मंगल करूं बोल श्री राम देव जी महाराज की जय कृष्ण में दर्शन की प्यास रह गई तुम अदर रस में माखन चोरे प्रभु मन हरे मधुरी बजावत में धन्य भाग आहिर तना श्री कृष्ण चरावत दे कंचन थारी कर रही अने उभा છે જશોદામાં એ મનાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે આરોગો ને ભગવાન માટે હરે કાન ચડ્યા કદમ ને ચાર એ હેઠા ઉતરો ને તમારો ભાવ એ કાન ચડ્યા કદમ ને ચાર એ હેઠા બધાય તાળી પાડવાની છો આજે આપણે ભગવાનને જમાડીએ છીએ હા
એ માતા જશોદા જુબે તારી વાત એ માતા જશોદા જુબે તારી વાત એ ઉતરો ને કાન ચડ્યા કદમને જા એ ઉતરો ને હાલો ભગવાનને બે હાથ આપ્યો મને દરેક તાળી પાડજો હા આવી જાઓ કાળિયા ઠાકા રાવણ કુંડિયું તમને કાના રાવણ કુંડિયું તમને કાના એ તમને દેશું ચિલની યાત્રા હાય મનસુભાઈ તમને દેશું ચિલની યાત્રા એટા ઉતરો ની કાન ચડ્યા કદમને એટા ઉતરો
જનલા પછી તમને ભોજન લાપસી તમને નાના ગયો એ તમને દેશું સાકરીઓ કંસાર આ મોજા જમનાની વાલા જાડી બની લાવું જળ જમનાની પ્રભુ જાડી બની લાવું એ તમને આચમન કરો નિધિ નાના એ તમને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા હરિયો બોલી દ્વારકાધીશ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મહાપુરુષાય નમઃ. પીર કી જય. લ્યા. અને 33 જ્યોતનો પાઠ જે કરનાર છે અને એમના જ સહયોગી એવા પસાભાઈ મહારાજ એમનું પણ અહીંયા પીર કી જય. અહીંયા આપણે સ્વાગત કરીશું. બોલો શ્રી રામા પીર કી જય. સાલ અને ભેટ સ્વરૂપે સ્વાગત કરીશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પણ પુષ્પહાર સાલ અને ભેટ
બોલો શ્રી રામા પીર કી જય. મારા દ્વારા સ્વાગત કરીશું. મહેશભાઈ છે કે નહીં? બોલો શ્રી રામા પીર કી જય. અને ડેલિકેટ એવા જગાજી મણાજી એ પણ અહીંયા આવે. બોલો શ્રી રામા પીર કી જય. પીર કી જય. આ સિવાય અત્રે પધારેલા ગામના લોકો તેમજ બહાર ગામના એમની ઉચ્ચ કારકિર્દી, એમાં સારા સંસ્કાર, દિવસે દિવસે એમાં વિદ્યા આવે, આવું માગજો. આજે 10 વર્ષ તમને કપરું લાગશે, પણ આજે વિદ્યાની પ્રાર્થના કરજો. એ 10 વર્ષ પછી તમારું બાળક આપોઆપ તમને લક્ષ્મી આપશે, તમે માગશો એ આપશે. આ એવા નેજાધારી છે. આ નેજાધારી, આ એક એવું મંદિર અમે મહેસાણા જેવી સિટીમાં જ્યાં 5-5 કરોડના મંદિરો છે ત્યાં અમે જોઈએ છીએ. આરતીના સમયે 10 વ્યક્તિ પણ હોતા નથી. આ ખરેખર આ રામાધણીની કૃપા છે કે નાના નાના બાળકો તમારા આ ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા છે. તો આ નેજાધારીના હંમેશા પ્રાર્થના કરજો, એ બાળકો ક્યારે કુવ્યસનની અંદર જાય નહીં, એને ભગવાન સારી બુદ્ધિ આપે, વિદ્યાની અંદર ખૂબ એ બાળકોને આગળ વધારે. કાચરોલ ગામના દરેક ઘરમાં એક બાળક આવનારા સમયમાં ભવિષ્યમાં એમની ઉચ્ચ કારકિર્દી ઉપર બિરાજમાન થાય, ગામનું નામ રોશન કરે. જેમ નવ તેજા આકાશની અંદર ફરકી રહ્યા છે, એમાં ગામનો નેજો આ રામદેવ પીર ફરકાવે. આજે એવી પ્રાર્થના કરજો. એવા નેજાધારી, એવા રામદેવ પીરની આજે 33 જ્યોત, આ નાની જ્યોત નથી. આ જ્યોત જે પ્રગટી છે એ બ્રહ્મ મુહૂર્ત, જે 4 વાગ્યાનો સમય કહેવાય છે, ત્યારે સ્વયં રામદેવ પીર એમનામાં સમાવશે. આ જ્યોતના દર્શન ધ્યાનથી, ભાવથી અને એક ભક્તિથી કરજો. તમારી પ્રાર્થના દાદાને અર્પણ કરજો, અવશ્ય તમારી પ્રાર્થના પૂરી કરશે. આ એક અવશ્ય એક આપણા માટે ક્ષણિક પણ એવો આજે એક અનમોલ લાહો મળ્યો છે. આ 33 જ્યોતના દેવતા, જેને તમે ખૂબ ભક્તિથી, નાના નાના બાળકોને ખૂબ ભક્તિથી જમાડો છો દર બીજે, એવા આ દાદાની કૃપા બધાને પ્રાપ્ત થાય. અને આ વ્યાસ પરિવાર જે તમારા માટે આ પ્રાર્થના સ્વરૂપ જે આજે જ્યોત પ્રગટાવી છે, એના આશીર્વાદ આ કાચરોલ ગામની ધરાને પાવન થાય. અને જે યોગી સમાજના કુલગુરુ કહેવાય છે, એ કુલગુરુ યોગી સમાજના છે, જેમનાથી આ જ્યોત પ્રજ્વલિત થઈ છે. કારણ કે રામદેવ પીરનું વચન છે, અને યોગીનો બાળક જ્યારે જો જ્યોત પ્રગટાવે ને, તો રામદેવ પીરને હાજર રહેવું પડે એવું આ સિદ્ધ વચનથી આજે જ્યોત પ્રગટાવી છે. તો બે હાથ જોડી રામદેવ પીરનો જય જયકાર કરીએ. અને આવો આ જ્યોતના અનમોલ ભજનથી, આપણે કીર્તનથી આપણી શ્રદ્ધા અને આપણા ભક્તિના ભાવને રામદેવ પીરના જ્યોતમાં આજે તરબોળ કરીએ. આવીએ, રામદેવ પીરનો જય જયકાર કરી આપણી જ્યોત જે પ્રગટી રહી છે એના ચરણોમાં આપણે આપણા ભક્તિને સમાવીએ. બોલીએ શ્રી રામદેવ પીર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ. હાલો, કોઈ ભાઈ બહેનને અહીંયા નમણી કરવાની હોય
તો નમણી પણ ચાલુ છે, આ બાજુ ભજન પણ ચાલુ છે. મોક્ષ મૂલમ તો દરેક ભાઈ બહેને વિનંતી નમણી ભગવાનની કરવાની હોય તો અત્રે ભગવાનના દરબારમાં પધારે. પહેલો નામ પરમેશ્વર અરે પહેલો 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 નામ પરમેશ્વર જેને માંડ્યો છે જગજો આનર જે મૂરખ સમજે નહીં પછી મારો હરી કરે સો. અરે જ્યાં જાગે ત્યાં તું રામ જપરા સુતા રામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા સદા ભવાની એમાં સાય રહો અને સન્મુખ રહેજો ને ગણેશ પંચદેવ મળી આ અમારા બધાની રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ એ મહેશજી જી 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 ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. દાદાને કોઈ પણ પ્રસંગ હોય દાદાને યાદ કરી ત્યારે દાદાને પ્રાર્થના કરી ગઈ દાદા અમારા કુટુંબમાં અમારા સંબંધમાં અમારા ગામની અંદર આદિ વ્યાધિને દૂર કરી સુખ સમૃદ્ધિ થાય ત્યારે પ્રથમ પહેલા સમજીએ રે સ્વામી તમને પ્રથમ પહેલા એ
જગદંબા તું જોગણી જગદંબા તું જોગણી આન જપીએ ત્યાં રાજા પણ મારી અખા તારા દીવડા બને પિતા શંકરી દેવ મારા દેવતા જય હો છે શક્તિ કે રોસા જગતા પર ગંગ વહે જે રાત લાગ ડમરૂના ડમડમા પર ગંગ વહે દિન રાત રાત ડમરૂના ડમડમાટ શંખના નાદ કરે છે ઘોડાને બધો જીવ સબોને બધો જીવ ઘોડાને બધો જીવ ચાર વેદની ઘોડાને બધો જીવ દીધા સબોને બધો જીવ દીધા ઘોડાને બધો જીવ દીધા
ભગતોની કરી જો સહાય મારા દેવતા ભગતોની કરી જો સહાય મારા દેવતા મેર કરો ને મારા જય હોજી મેર કરો ને મારા જય करते हम करते मेरे संग मेरा नगर में जोगी आया वो आके लगाया ओ सबसे बड़ा है तेरा लाल भोलेनाथ 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 अजब है तेरी माया नगरी में जोगी आया वो आके अलग जगाया ओ सबसे बड़ा है तेरा लाल भोलेनाथ
અંગ વિભૂતિ ગલે રૂપમાલા શેષ નાગ લિપટાયો બાપો તિલક બાલ ચંદ્રમા કરી તિલક જગાયો અંગ વિભૂતિ ગલે રૂદ્રમાલા શેષ નાગ લિપટાયો બાપો તિલક બાલ ચંદ્રમા કરી તિલક જગાયો ઓ રમતા જોગી આયા અજબ હે તેરી માયા ઓ सबसे बड़ा है तेरा लाल भोलेनाथ 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 અહીંયા અમારા બાજુમાં બેન જો વગાડી રહ્યા છે એવા વિજયભાઈ ઉગ્રોજ હા ખૂબ સરસ એવું સંતવાણીમાં નામ છે અમારા નિકુલભાઈ ઠાકોર સમાજનું ઘરેણું છે હો પાછું હા આ ઉસ્તાદ અમારા બહુ મોટા મોટા સ્ટેજના પર આ કાર્યક્રમ કરે છે ઉમંગ મહારાજ એમની બાજુમાં જે તબલા વગાડે છે ઉમંગ મહારાજ હા આ બાજુ મંજીરાની જે મોજ કરે છે વિષ્ણુભાઈ યોગીરાજ આ મંજીરા તો વગાડે છે પણ તમે જોજો હાલ શું કરે છે હા મંજીરાની હાથે હાથે ઘણું બધું પાછા તમને દેખાડશે પણ આ બાજુ ધ્યાન આપો તો હા એટલે આ બાજુ થોડું ધ્યાન આપજો ભજનમય આપજો સ્ટેજ ઉપર આપજો તમને બહુ મજા આવશે ત્યારે अरे ना चाहे तेरी ना चाहे तेरी ना चाहे तेरी दौलत दुनिया ना चाहे कंचन माला तेरे गोपाल के दर्शन कारण मैं दर्शन को आया अरे ना चाहे तेरी दौलत दुनिया ना चाहे कंचन माला तेरे गोपाल के दर्शन कारण मैं दर्शन को आया अजब है तेरी माया नगरी में जो भी आया ओ सभी से बड़ा है तेरा लाल भोलेनाथ 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 જોયું ને તમે આખી રાત આવું ચાલશે પણ તમે બેસો તો 4 વાગ્યા સુધી આવું કંઈક નવું બતાવશે
હજુ તો તાસ ફેવર છે તલવાર ના ઉપર, પણ બેહજો તમે 4 વાગ્યા સુધી પાછા બધા. હા, નાસ્તો ને બધું રાખેલું છો આયોજન, એટલે જતા ના રહેતા બહાર.